ગત શુક્રવારે વિશ્વ થેલેસેમિયા દિન નિમિત્તે અમદાવાદમાં વિવિધ સ્થળો પર રક્તદાન શિબિરો યોજવામાં આવી હતી, જે અંતર્ગત પ્રથમા સંસ્થા દ્વારા પણ ગઈ સાંજે રક્તદાન શિબિર યોજાયો હતો। આ પ્રસંગે આરોગ્ય સચિવ શ્રી રવિ સક્સેના અને સ્વામી આધ્યાત્માનંદજીએ ₹40 લાખના ખર્ચે તૈયાર થયેલી આધુનિક મોબાઈલ રક્તદાન વાનનું લોકાર્પણ કર્યું હતું। પ્રથમાના મેથ્યુ ડેનિયલે જણાવ્યું હતું કે લોકો હરતા ફરતા રક્તદાન કરી શકે એ માટે લોન્ચ કરાયેલ આ વાન અત્યાધુનિક સાધનોથી સજ્જ છે। रक्त क्रांति और रक्तदान के कार्य को सफलता मिले, उन्हें सहकार मिले, सहयोग प्राप्त हो, इसलिए आज एक विशेष कार्यक्रम रखा गया है और नई रेड ब्लड मोबाइल वैन हम समाज को समर्पित कर रहे हैं। और आज के दिन 100 रक्तदाताओं का हमारा अनुमान है कि 100 रक्तदाता आज के दिन रक्तदान करेंगे। आप थैलेसेमिया के मरीज के लिए जरूर रक्तदान करें, नियमित रक्तदान करें। कागड़ना